જય દ્વારકાધીશ મિત્રો, 365 દિવસ લોગિંગનો આજે આપણો દિવસ છે 113મો. અવાજ બહુ બેહી ગયો છે. બાપુ એ બધા ઉપર જવું તમને દેખાડું એટલું શરણાનું અવાજ બેહી ગયો ને ફરેલો લાગે ને જવું તમને દેખાડું એટલું ચણાયેલું છે. અને હજી આની માથે આવી છે એટલે ટોપમાં મોટો થાય રૂમ. આ આપણો રૂમ છે. હજી એમાં ઘણો થાય એટલા ઈટા પડ્યા અને હજી મંગવા જોઈ શું થાય હવે. પછી પાણી આવી ગયું તો બાપુ છાંટવા માંડ્યા ઈટાને પાણી, કારણ કે પાણી પાવું જરૂરી છે. ઈટાને ગલારવા પડે. પછી આપણે મંગવેલા બીજા ઈટા આવી ગયા હતા તો ટ્રેક્ટર ઠલવાતું હતું તો આપણે ઈટા ઠલવાઈ છે. હવે કામ થઈ જાય જલ્દી પૂરું. જોઈ લઈએ કે કેટલાક ઈટા નખાવી પાસે આપણે. પછી અમે બનવા માંડ્યા હતા માલ, અને જો આપણે બારી લગાડી દીધી છે અહીંયા લાકડાની હો બારી. પછી બાપુ નીકળી ગયા હતા છાશ લેવા માટે. છાશ લઈને બાપુ ઉતરીએ ઘરે. બાપુ આવી ગયા હતા ઘરે છાશ બાશ લઈને. જોઈ લઈએ હવે ખાવા પીવા બેસીશું. ક્રિકેટમાં કેચ પકડવાની પ્રેક્ટિસ આજે કામ આવી. જો ઈટા પકડવામાં બાપુ કેમ પકડે ઈટા ભાઈ ફટાફટ. ઈટાને ભાવવા માંડ્યા આપણે પાણી, કારણ કે ઈટા કોરા હોય એટલે ભીના કરવા પડે એને. બાપુ આવી ગયા નીચે સિમેન્ટમાં મારી દીધો અથોડો હું સુનાડ્યું. તો કેમ છો બધા? બાપુ હવે ગયા હતા પૈસા લેવા. મની જો દેખાડો તમને. જો પૈસા લેવા 12-15 હજાર એટલે આપણો થઈ ગયા. મોજ કરો. હવે જઈ કરે મમ્મી દઈ દઈ. મામાએ કીધું તો પૈસા લેતો જઈએ. હવે લઈ આવ્યા. હવે ચાલો ઘરે જઈ. હવે આજે એટલું જ. મળીશું નવા મિની બ્લોગ સાથે, નવા કોન્ટેન્ટ સાથે. તો લાગે બધાને જય દ્વારકાધીશ.